એમને ઘરમાંથી જવાનું કહો છો? ઘરની માલિકના હકથી. પણ ફૈબા એ તમારા નામે કેવી રીતે? ભાભીએ કહ્યું. મને એમ કે ઘરમાંથી બધા જાય ને એટલે બધાને બેસાડીને વાત કરું. હવે સાંભળી લીધું? ખબર પડી ગઈ ને કયા હકથી હું આ બોલું છું? મળી ગયા પેપર? વાંચી લીધું? આવી ગઈ મજા? હવે આ મજા તું બધાને સંભળાવ. ક્યારે થયું? ક્યારે પણ થયું હોય, મહત્વનું એ છે કે થઈ ગયું. ફૈબા, મારે બા સાથે વાત કરવી પડશે. એ બધું પછી. પહેલા છે ને તો આ બધી જીવાતને ઘરની બહાર કાઢ. તમે બે તમારે બે પણ આ ઘરની બહાર જવાનું છે. એક મિનિટ ફૈબા, મારી વાત સાંભળો. બાએ જે ડિસિઝન લીધો એનાથી હું સહેમત નથી. અરે, ભાભીને લાગ્યું હશે કે હું આ બધું સંભાળી શકીશ એટલે એને જવાબદારી આપી. એમાં શું? ફૈબા, તમે ધ્યાનથી વાંચો ને. બાએ બધી પ્રોપર્ટી પાવર ઓફ અટર્ની મારા નામે કરી દીધી. આ કેવી રીતે બને? ના, આવું ના બને. ભાભી આવું કરી જ ના શકે. હું પણ એ જ કહું છું ફૈબા. હા ફૈબા, મને પણ એ જ લાગે છે કે બાઉ કરે શું કામ? આપણે બાને ફોન કરીએ અને અત્યારે જ વાત કરીએ. સંસ્કૃતિની વાત બરાબર જ લાગે છે. હા સંસ્કૃતિ, કર બાને ફોન. જો ભાભીને ફોન કરશે તો મારો ભાંડો ફૂટશે. ના ના, અત્યારે ફોન કરવાની કઈ જરૂર નથી. શું કરવા બહારનાઓની સામે આપણે આ બધી વાત કરવાની? ને અત્યારે રહેવા દે. બધા ઘરના જ છે ફૈબા. હું શું કહું છું, સંસ્કૃતિ રહેવા દે ને. બાંધી મુઠ્ઠી લાખની. નહીં તો હાકની. જો અત્યારે વાત થાય તો તમારી ચાલ ખુલ્લી પડી જાય. બરાબર ને ફૈબા? ચાલ? કેવી ચાલ? શેની ચાલ? હમણાં ખબર પડશે તમને કઈ ચાલ. નીરવ, આ ચાલ. અમે સૌથી પહેલું કામ આ પેપર્સ તૈયાર કરનારને શોધવાનું કર્યું. ફૈબાએ પ્લાન બનાવ્યો હતો કે સૂર્યાબાની ખોટી સાઇન કરાવીને આ ઘર, દુકાન ને બધી જ મિલકત પચાવી પાડે. એવું તને કોણે કહ્યું? મેં કીધું ફૈબા. નીરવ, મને ખાતરી છે કે તે જે પેપર જોયા હતા એ પાક્કું પાવર ઓફ એટર્ની જ હતી. હા ભાઈ, મારી કોઈ ભૂલ નથી થઈ રહી. હવે શું કરવાનું? હવે એક જ રસ્તો છે સંસ્કૃતિ. જેણે પેપર્સ તૈયાર કરાવ્યા છે આપણે એના સુધી પહોંચવું પડશે. હા, પણ એનાથી એટલી જ ખબર પડશે કે એના પર શું લખ્યું છે. ફૈબાને અટકાવવા માટે શું કરવાનું? એવા જ પેપર્સ બનશે. એક શબ્દ પણ જુદો નહીં, માત્ર નામ બદલાશે. અને પછી આપણે એ વાત બધાની સામે લાવીશું. હવે સૌથી પહેલું કામ કર્યું
આ નકલી પેપર્સ તૈયાર કરનારને શોધવાનું અને એની પાસેથી અમે સેમ ટુ સેમ પેપર તૈયાર કરાવ્યા જે પેપર્સ પૈબાએ બનાવડાવ્યા હતા એવા જ ફેક પેપર્સ તૈયાર થયા ત્યાં સુધીમાં અમે ફેક સાઇન કરનારને શોધી લીધું પણ એની પાસેથી ખબર પડી કે બુધ મામાએ એ પેપર્સ અમેરિકા મોકલી દીધા છે જેથી કોઈના હાથમાં જો આ પેપર્સ આવી જાય અને ખોલીને જોવે તો એને સાચે એવું લાગે કે આ પેપર્સ ખરેખર બાએ જ સાઇન કરીને મોકલ્યા છે ને પછી અમારી પાસે બસ એક જ રસ્તો હતો આ પેપર્સ ઘરે પહોંચે એ પહેલા અમારે ચેન્જ કરવા હતા અમે કોરિયર વાળાને શોધ્યા અને એની પાસે જઈને પેપર્સ ચેન્જ કર્યા જે આજે સવારે ફૈબાને ડિલિવર થયા ને હવે અમારે બસ એટલું જ કરવાનું હતું કે કોઈ પણ હિસાબે ફૈબા અહીંયા બધાની વચ્ચે આવે અને એ કુરિયરને સામે લાવે જે તમે કર્યું જેથી તમે ફાઈબર ટ્રિગર થઈ જાઓ અને એ કામ સંસ્કૃતિએ સારી રીતે સંભાળી લીધું આખી વાત તમારી સામે છે ફૈબા હવે બસ એટલી એક્સપેક્ટેશન છે કે તમે બધું સાચું કહી દો સાચું બોલી જાઓ ફૈબા એમાં જ ભલાઈ છે બધાની ને ખાસ કરીને તમારી બીજું શું કરતી જિંદગી હાથ ફેલાવીને જીવતી રહી શું માંગ્યું તું મેં ખોટું સુખ ભગવાને મારા નસીબમાં નહીં આપ્યું બહુ નાનો હતો ને ત્યારે હું એને આ ઘરમાં પાછી લઈ આવી કઈ પરણેલી દીકરીને પોતાનું ઘર છોડીને પિયરમાં પાછું આવવું ગમે કઈ પરણેલી દીકરીને હમ પોતાના ભાઈ ભાભી પર ઓશિયાળા થઈને આખી જિંદગી વિતાવવી ગમે ઈચ્છા નહોતી ને તો પણ મારા લગ્ન એ માણસ સાથે કરાવી દીધા પણ પ્રમાણિકતા એના માથે ચડી ગઈ હતી બે ટંક ખાવાના પાપા હતા છોકરાની ફીના પણ પૈસા નહોતા પણ બુદ્ધના બાપને તો પ્રમાણિકતા છોડવી જ નહોતી એટલે હું એમને છોડીને બુદ્ધને લઈને અહીંયા પાછી આવી ગઈ અહીંયા ભાભી ને ભાભીની નીતિમત્તા આખી જિંદગી અન્યાય સહન કર્યો હશે કદાચ મારા નસીબમાં બસ આવી રીતે સહન કરીને મરવાનું જ લખ્યું છે બાકી સંસ્કૃતિ અને તો બધું દ્વારકાધીશે સામેથી આપી દીધું ખોબો ભરીને આપ્યો મારો પ્રેમ પણ તને પાછો મળ્યો એ પણ યમરાજને હંફાવીને પાછો આવ્યો એ તો પૈસો પણ ખોબો ભરીને મળ્યો ફૈબા મારી નીતિ ચોખ્ખી હતી મારો ભાવ સારો હતો એટલે જ ભગવાને તને માંગ્યા વગર બધું દઈ દીધું બને હું આ બધું છીનવા મતતી રહી પણ જે પહેલી વાર મને સમજાય છે કે જે પણ કંઈ થયું ને એ સારા માટે જ થયું ગગન મહેલ એ વૈષ્ણવ પરિવારને જો કોઈ સાચવી શકે ને તો ફક્ત ને ફક્ત તું જ છે કહેવાની જરૂર નથી પણ બધું સાચવજે હું લઘુણી ડગલે ને પગલે મારી જાત દેખાડતી રહી અને આશીર્વાદ દેવાની મારી લાયકાત તો નથી રહી તને શું કહું હાથ જોડીને